નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક સૌથી મહત્વના મુદ્દાને લઈને કે જ્યારે ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરવામાં આવે તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે ખૂબ જ સારા એવા પ્રમાણમાં આગળ વધી રહી છે અને એટલા જ માટે એમ કહેવામાં આવી રહ્યું છે કે આ ગુજરાતી ફિલ્મ એ 1.0 જે હતું તેના કરતાં 2.0 એટલે કે જે બીજો ફેઝ છે અત્યારે ઘણો સારો એવો છે. અર્બન ગુજરાતી મૂવીઝની હું વાત કરું તો તેમાં છેલ્લો દિવસથી એક શરૂઆત થઈ. જ્યારે અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે જે બોલિવૂડની સારામાં સારી મૂવીઝને પણ અત્યારે તો સાઈડમાં રાખીને ગુજરાતી પ્રેક્ષકો અત્યારે ગુજરાતી મૂવીઝ તરફ અત્યારે તો આગળ વધ્યા છે કે જેમાં વોસ 2 હોય કે પછી લાલો મૂવી જે હમણાં જ આવી છે, ચણિયા ટોળી મૂવી હોય કે પછી અન્ય કોઈ પણ અત્યારે તો મૂવી હોય, મિસરી, એ ઘણી અત્યારે સક્સેસફુલ મૂવીઝ પણ જોવા મળી અને ગુજરાતી ફિલ્મનો જે સુવર્ણ યુગ અત્યારે જોવા મળ્યો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. અને માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી, આ સમગ્ર ભારતમાં અને વિશ્વભરમાં અત્યારે ગુજરાતી ફિલ્મનો જે ડંકો વગાડતી હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ત્યારે આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા કરવાની છે અને આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે અભિલાષભાઈ ગોડા કે જેઓ જાણીતા એવા ફિલ્મ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર પણ છે. સાથે સાથે જયવંતભાઈ પંડ્યા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ફિલ્મ સમીક્ષક છે. જ્યાં બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. અભિલાષભાઈ, શરૂઆતની વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતી મૂવીઝની વાત કરું તો તમે તો ગુજરાતી મૂવીઝનો જે પહેલો ફેઝ છે તેનાથી પણ તમે બહુ સારા એવા જાણકાર છો કે અત્યારે જે નરેશ કનોડિયાની જે મૂવી હોય કે પછી અત્યારે હાલ તો જે હિતેન કુમારની જે મૂવીઝ હોય એ ફેઝ પણ તમે જોયેલો છે અને અત્યારે હાલ તો આ ગુજરાતી મૂવીઝનો જે આ સેકન્ડ ફેઝ પણ તમે જોયું છે કે અત્યારે હાલ ક્યાંક અલગ અલગ પરિસ્થિતિ જોવા મળતી હોય છે, નવા અત્યારે જે એક્ટર્સ અને અર્બન ગુજરાતી મૂવીઝે જે અત્યારે ટ્રેન્ડ બદલ્યો છે. સૌથી પહેલાં ગુજરાતી જે ફિલ્મોના સુવર્ણ યુગને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલાં તો તમે એક શબ્દ સવાલમાં વાપર્યો, અર્બન. લાલોને આપણે શું કહીશું, અર્બન કે રૂરલ? એ એક સવાલ છે પણ ગુજરાતી ફિલ્મોના આવા કોઈ વાડા જ નથી હોતા. અર્બન અને રૂરલ એ બહુ જ અલગ લોકોએ આપેલા ટેગ છે. હું એવું માનું છું કે લોકોને ગમે, લોકો સુધી વાત પહોંચે અને લોકો 2-2.5 કલાક બેસીને જે ફિલ્મને અદ્ભુત રીતે માણી શકે એ ફિલ્મ. પછી એના સફળતાના માપદંડો અનેક હોય છે. અત્યારે જાણીએ છીએ આપણે બધા કે એક ગુજરાતી ફિલ્મનું વાવાઝોડું ચાલી રહ્યું છે અને ખૂબ આનંદની વાત છે. હું હમણાં જ કોઈ સાથે વાત કરતો હતો કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આજે નંદલાલાના રોલમાં છે અને એના ઘરે લાલો જન્મે છે એટલે નંદોત્સવ અમારે ત્યાં ચાલી રહ્યો છે. લગભગ કદાચ આ ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર રૂપમ એન્ટરટેનમેન્ટના વંદનભાઈના શબ્દોમાં કહીએ તો આવું ક્યારેય નથી થયું. 1932થી શરૂ થયેલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બીજા વીકથી કોઈ ફિલ્મ રોકેટની જેમ ઉપર જાય એ કદાચ ન ભૂતોના ભવિષ્યથી છે. ખૂબ સારા દિવસો છે અને મજાની વાત એ છે કે ગુજરાતી પ્રેક્ષકોએ પોંખણા લઈને આ ફિલ્મને વધાવી લીધી છે. બિલકુલ સાચી વાત છે અને એટલા જ માટે એમ કહેવાય છે કે આ ગુજરાતી મૂવીઝનો એક સુવર્ણ યુગ જે ચાલુ થયો છે. અત્યારે ઘણા બધા વ્યક્તિઓ અત્યારે બોલિવૂડની મૂવીઝને અત્યારે છોડીને ગુજરાતી મૂવીઝ તરફ આગળ વધ્યા છે. એ લોકો એમ કહે છે ભાઈ આ વખતે નવી કઈ મૂવી છે ગુજરાતી, ચલો પહેલાં એ જોવા જઈએ પછી અત્યારે તો બોલિવૂડની મૂવી જોવા જઈએ. જયવંતભાઈ, આપ પણ શું કહેશો ગુજરાતી મૂવીઝનો જે અત્યારે તો સુવર્ણ યુગ જોવા મળી રહ્યો છે તેને લઈને? સુવર્ણયુગ કેવો એ અત્યારે હું એમ કહું છું કે કદાચ વધારે પડતું થઈ જશે, પણ હા એક વાત ચોક્કસ છે કે ગુજરાતી ફિલ્મોએ ચર્ચા જગાવી છે, ખાસ કરીને વર્સ્ટ ફિલ્મથી. એટલા માટે કારણ કે એની હિન્દી ફિલ્મ બની એટલે આપણે ગુજરાતી ફિલ્મની વાત કરતા હોઈએ અને એમાં એક પત્રકાર તરીકે, એક ફિલ્મ સમીક્ષક તરીકે મારી ભૂમિકાની વાત કરું તો મેં ગુજરાતી ફિલ્મોને હંમેશા મહત્વ આપ્યું છે. કદાચ ઘણા બધા જાણતા પણ હશે, છતાંય એક પુનરોક્તિના ભય સાથે હું કહું છું કે દિવ્ય ભાસ્કરની નવરંગપૂર્તિનો સંપાદક હતો ત્યારે મેં એમાં ગુજરાતી ફિલ્મના કલાકારોના ઇન્ટરવ્યુ, ગુજરાતી ફિલ્મો વિશે લખવાનું ચાલુ કર્યું હતું. જ્યારે કોઈ છાપામાં લખાતું નહોતું ને પેઇડ જ માનવામાં આવતું હતું કે આ તો પેઇડ હશે, કારણ કે એવી ફિલ્મો પણ બનતી નહોતી, હકીકત હતી. અને લવ ઇઝ બ્લાઇન્ડ આ નામની ફિલ્મ આવી હતી સંદીપ પટેલની, દેવાંગ પટેલના ભાઈ, અને એમાં સુંદર સંગીત હતું. એ પહેલી મલ્ટીપ્લેક્સ ફિલ્મ હતી અને એક સારી કથા હતી જેમાં એક અંધ ગાયક અને એની સાથે દેખતી યુવતી પરણાય છે એવી વાત હતી.
તો આ વિષય પણ મેં લખ્યું હતું. એટલે કહેવાનો અર્થ એ છે કે ઘણા બધા ગુજરાતી કલાકારો, ચાહે હિતુ કનોડિયા હોય ને આ મહેતા, એ વખતે અત્યારે જે તારક મહેતાના અંજલિ તરીકે હવે તો નથી, પણ એ સમયે જે હતા પહેલા શરૂઆતમાં, એનો ઇન્ટરવ્યુ, દીપકભાઈ અંતાણી, ઘણા બધા, સંદીપ પટેલ, એ બધા ઘણા બધા કલાકારોના ઇન્ટરવ્યુ મેં કરેલા છે. હિતેન કુમારનો ઇન્ટરવ્યુ કરેલો છે, થલતેજ બાજુ કોઈ ફાર્મમાં શૂટિંગ માટે આવેલા ત્યારે. કહેવાનો અર્થ એ છે કે આ બધા છતાંય એક બહુ ન્યુટ્રલ વ્યક્તિ તરીકે કહીશ કે ગુજરાતી ફિલ્મનો સુવર્ણયુગ તો ન કહી શકાય, ચર્ચા જરૂર જગાવી છે, સારી ફિલ્મો બની રહી છે, આનંદની વાત છે. વર્ષ ફિલ્મથી એની હિન્દીમાં રિમેક બનવી, કારણ કે અત્યાર સુધી આપણે જોતા હતા કે કાં તો બંગાળ કાં તો દક્ષિણની ફિલ્મ એની રિમેક છે વર્ષોથી બનતી આવી છે. અને કોઈ મણિરત્નમ, કોઈ શક્તિ સામંત, કોઈ રાજા મૌલી, એવા આપણે ત્યાં ગુજરાતીમાં પણ, એટલે ગુજરાતી કલાકારો એક ડિરેક્ટર તરીકે, ચાહે સંજય લીલા ભણસાળી હોય કે અબ્બાસ મસ્તાન હોય, આવા તો ઘણા નામો આપી શકાય, પણ એક અહીંથી એવી ફિલ્મ બને કે જે આખા દેશમાં ચર્ચા જગાવે, જેની વાર્તા છે ચર્ચા જગાવે, તો નાટકો છે એની પર તે ફિલ્મ બનેલી છે. ચકડોળ ઉપરથી આજ કી તાજા ખબર, કિરણ કુમારની અને રાજા સલુજાની ફિલ્મ બની હતી, જેમાં આસરાની અત્યારે હમણાં સ્વર્ગવાસ થયો એનો, એમાં હતા ચંપક ભૌમિયાની ભૂમિકામાં. અને એના ઉપરથી ગોલમાલ 2 બની હતી, ગોલમાલ રિટર્ન્સ, રોહિત શેટ્ટીની. તો આંધ્રો પાટો, આ બધા ઘણા બધા ઓલ ધ બેસ્ટ, એના ઉપરથી ગોલમાલ બની હતી. તો એ ઘણા બધા નાટકો એવા છે જેના ઉપરથી આખે ફિલ્મ પણ બની હતી, અમિતાભ બચ્ચન વાળી. અત્યારે ચણિયા ટોળીમાં પણ એ જ પ્રકારની કથા છે, મેં જોઈ નથી એટલે સાવ એકદમ એ પ્રકારની છે કે નહીં કહી નહીં શકું, પરંતુ એ પ્રકારની કથા હોય એવું લાગે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે સારા નાટકો અહીંયા બનતા હતા, હવે ઓછા થયા છે, લગભગ નહીવત છે. સારી ફિલ્મો બનતી હતી, જેના દાખલા તરીકે કહું કે છોગાળા તારા, તો એના ઉપરથી સુહાગ ફિલ્મમાં ગીત બન્યું હતું, નામ રે સબસે બડા તેરા નામ. તો એ પ્રકારનું પંખીડા તું ઉડી જજે, એ પણ અગ્નિકાલ ફિલ્મમાં કદાચ એને હિન્દીમાં લેવાયું હતું. બસ મસ્તાનની જ ફિલ્મ હતી, કદાચ ભૂલતો ન, મેહુલ કુમારની હતી, હું થોડોક પેલું થઈ રહ્યો છું. પણ આવા પણ બનાવો બનેલા છે. એટલે એમ કેવું કે અત્યારે સુવર્ણયુગ છે એ નથી વાત, પણ લાલો ફિલ્મ એ સારી ચાલી રહી છે. એનો અર્થ એ થાય છે કે અત્યાર સુધી જે સો કોલ્ડ અર્બન ફિલ્મ બનતી હતી, જેમાં સંસ્કારની મજાક ઉડાવવામાં આવતી હતી, ભગવાનને ને એ બધું જે ચાલતું હતું, એના કરતા આ ફિલ્મમાં જે રીતે બતાવવામાં આવ્યું છે, મેં એમાં પણ ટ્રેલર જ જોયું છે એટલે કહું છું કે એ ફિલ્મ છે એ લોકોને આકર્ષી રહી છે, સ્વયંભૂ આકર્ષી રહી છે. એક તકલીફ એ થાય છે ગુજરાતી ફિલ્મો સાથે કે એના જે એની સાથે સંકળાયેલા લોકો છે એટલા બધા વખાણ કરી નાખે છે કે પછી એ લોકો છે ને એને પહેલા તો શરૂઆતમાં જોવા જઈ હતા, પરંતુ પછી એમાં એમ લાગ્યું કે પૈસા પડી જાય છે એટલે પછી એ લોકો જતા બંધ થયા અને ટીકા કરવા લાગ્યા. પણ જો સારી ફિલ્મ બનશે તો કોઈ પણ પ્રચાર વગર પણ ચાલી શકે છે એવું મારું માનવું છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એ જ પ્રમાણે એમ કહેવાય ને કે અત્યારના સમયમાં નવી વાર્તાઓ છે, નવી વાતની સાથે સાથે એક નવા કોન્સેપ્ટની સાથે જ્યારે મૂવી આવતી હોય ત્યારે ચોક્કસથી ઘણા બધા વ્યક્તિઓ તેને જોવા જતા હોય છે. અત્યારે અભિલાષભાઈ એમ એક વસ્તુ એ પણ કહેવાય ને કે નવા કોન્સેપ્ટ બહુ બધા જોવા મળ્યા છે. આપણે અત્યાર સુધી જે બેંક ચોરીની વાત જે આપણે ઘણી બધી જોઈ છે, બોલિવૂડની મૂવીઝમાં પણ જોઈ છે, હોલિવૂડની પણ મની હાઇટ્સ જે આવી હતી આપણે એ પણ જોઈ છે. પણ ચણિયા ટોળી એક એવી કોમેડી મૂવી કે જેમાં અત્યારે તો એક નવા કોન્સેપ્ટની સાથે ચોરી કેવી રીતે કરવી એની ઉપર આખું મૂવી બનાવવાનું. લાલો મૂવી કે જે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ક્યાંક લોકો અત્યારે એમ કહેતા હોય છે કે ના ભગવાનની અત્યારે તો જો સ્ટોરી હોય કેવી રીતે અત્યારે તેને જોવા જઈએ નહીં મજા આવે એવું પણ ક્યાંક લોકો વિચારતા હોય છે. પણ એમાં પણ લોકોએ રસ દાખવ્યો કારણ કે નવી રીતે તેને પ્રેઝન્ટ પણ કરવામાં આવ્યું હતું. એટલે કે અત્યારે નવા કોન્સેપ્ટ નવી રીતે પ્રેઝન્ટ કરવાની જે રીત છે કે જેના કારણે અત્યારે ગુજરાતી ફિલ્મોનો વ્યાપ વધ્યો છે તેવું પણ અત્યારે ચોક્કસથી કહી શકાય છે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? વર્ષે જોવા જાવ તો અત્યારે લગભગ અંદાજિત 104-105ની આસપાસ ફિલ્મ બને છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં સારું અને ખરાબ બંને ભાગ હોય જ છે. એ જ રીતે ગુજરાતી ફિલ્મમાં પણ હોય છે. પણ એનો મતલબ એવો નથી કે સારી ફિલ્મ બનતી નથી. હા, ચોક્કસ એક એવું બને કે કોઈ કારણસર એ જ્યાં સુધી પહોંચવી જોઈએ પ્રેક્ષકો સુધી
એ પ્રચાર પ્રસારના અભાવે કે અન્ય કોઈ કારણોસર ન પહોંચી હોય. બાકી ગયા વર્ષમાં કાશી રાઘવ કે કારખાનું જેવી ફિલ્મો પણ બની છે, કસુંબો જેવી ફિલ્મ પણ આપણે આપી છે, 21મું ટિફિન પણ આ જ ઇન્ડસ્ટ્રીએ આપી છે. અને એ આ પ્રકારની ફિલ્મો જે છે એ ખરેખર લોકોએ વધાવી છે. અને હું તો ચોક્કસપણે કહેવા માગું છું કે ફરી વખત આ વાત તમને કહું છું કે અર્બન રૂરલ જેવું નથી હોતું. હેલ્લારો ચાલી, હેલ્લારોને આપણે શું કહીશું, અર્બન કે રૂરલ, તમે આવા ટેગ આપી જ ના શકો. તમને વાર્તા ગમે એ પછી સિટી બેકગ્રાઉન્ડ સાથેની હોય કે પછી ગ્રામ્ય બેકગ્રાઉન્ડ સાથેની હોય, એ એની વાર્તાની ડિમાન્ડ છે. પણ એથી કરીને ફિલ્મ અર્બન કે રૂરલ આ વાત સાથે હું ક્યારેય સંમત નથી. વાત એ છે કે જે ફિલ્મ અત્યારે હંગામો કરી રહી છે, નો ડાઉટ ચણિયા ટોળીએ પણ ઓપનિંગ ખૂબ સારું કર્યું અને એક લેવલ પર આખી વાત પહોંચી ગઈ અને હાશકારો આપે એવા આંકડાઓ આપણને રોજ રોજ જોવા મળતા હતા. એની સાથે લાલોએ કદમ મિલાવ્યા અને પરિસ્થિતિ એ છે કે અત્યારે કોઈ પણ સિનેમામાં તમે જાઓ તો ગુજરાતી ફિલ્મ ચાલી રહી છે. આનાથી મોટો આનંદ કયો? બિલકુલ. અને લાલોમાં તો એક એવું છે ને કે પહેલા નથી ચાલી, લોકોએ ક્યાંક એને એક્સેપ્ટ નથી કરી અને પછી જે પહેલા 2 વીક બહુ ખરાબ હતું, બહુ જ ખરાબ પ્રદર્શન હતું. ત્રીજા વીક થી હું કહું છું ને કે ત્રીજા વીક થી રોકેટ થયું. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને વિધાઉટ એની પબ્લિસિટી, કોઈ સ્ટાર ફેસીસ નહીં, કોઈ પ્રમોશનના મોટા તામઝામ નહીં, કોઈ ફિલ્મમાં VFX થી માંડીને કોઈ પણ પ્રકારના એવા દેખાવ નહીં, સીધી સાદી સરળ વાર્તા લોકોને હૃદય સાથે અડી. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને અભિલાષભાઈ, વોશ જે મૂવી આવી એ પણ એક નવા કોન્સેપ્ટ સાથે આવી અને એક આપણા માટે બહુ સારી વાત છે. જયવંતભાઈએ બહુ સાચું કહ્યું કે આપણા માટે એક બહુ સારી વાત છે કે ગુજરાતી મૂવીઝને જે રિમેક અત્યારે તો હિન્દી મૂવીઝ બનાવે છે. અને જે કહેવાય ને કે શૈતાન મૂવી જે આખી જે ડિરેક્ટ થઈ, અજય દેવગણે જે આખો કોન્સેપ્ટ આખો લીધો, અને એટલે એમ કહેવાય ને કે આપણે માત્ર ચલો એક સારા કોન્સેપ્ટની સાથે મૂવી તો બનાવી છે પણ બોલિવૂડ પણ હવે આપણને એડપ્ટ કરવાનું જે ચાલુ કર્યું છે તેવું પણ આપણે ચોક્કસથી કહી શકીએ છીએ. આનંદની વાત એ છે કે વશ જેવો સબ્જેક્ટ કૃષ્ણદેવ યાજ્ઞિકે જે રીતે એને કન્સીવ કર્યો, કુણાલ સોની, કલ્પેશ સોનીએ એને પ્રોડ્યુસ કર્યો અને એમાંથી આપણને હિતેન કુમાર કે જાનકીની કેપેસિટી, હિતુ કનોડિયાની કેપેસિટી તમને બહાર જોવા મળી કે ખરેખર આ કયા પ્રકારના કલાકારો છે. ત્યાંથી વાત ના અટકી, શેતાનમાં જાનકીનું કાસ્ટિંગ કન્ટિન્યુ થયું, જાનકી બોલિવૂડ સુધી પહોંચી અને એક મોટા ગજાના એવોર્ડ સુધી આ વાત પહોંચી. બિલકુલ. વર્ષ 2 એટલી જ સફળતા સાથે બની. આવા પ્રકારના વિષયો ગુજરાતી ફિલ્મમાં આવતા થયા. આ નવી પેઢી, નવા કલાકાર, નવા ડિરેક્ટરો, નવા રાઇટરો ખૂબ સારું કામ કરી રહ્યા છે, જેનો આનંદ છે. અને એમ કહેવાય ને કે લોકો રાહ જોવે છે હવે. જેમ આપણે હિન્દી મૂવીઝની વાત કરીએ, વેબ સિરીઝની વાત કરીએ, એક વેબ સિરીઝ આવ્યો તો બીજાની રાહ જોવાય છે. ભાઈ ફેમિલી મેન આવ્યું 1 તો 2માં શું આવશે એવી રાહ જોવાય છે. એ પ્રમાણે ગુજરાતી મૂવીઝ વોશ 2 માટે પણ લોકોએ રાહ જોઈ હતી. એટલા માટે એ બહુ સારી એક વાત કહી શકાય. બિલકુલ બિલકુલ. કોઈ પણ વસ્તુ તમારી પહેલી સફળતા હોય એટલે બીજી જ્યારે આવતી હોય ત્યારે ડિરેક્ટર અને પ્રોડ્યુસર અને કલાકારો બધાની જવાબદારી વધતી હોય છે, કારણ કે લોકોની અપેક્ષા વધતી હોય. બિલકુલ બિલકુલ સાચી વાત છે. બિલકુલ. જયવંતભાઈ, આ વસ્તુ પણ અત્યારે એમ કહેવાય ને કે લોકો ગુજરાતી મૂવીઝ તરફ આગળ એટલા માટે વધ્યા છે કારણ કે મેં જે રીતે કહ્યું ને કે એક રાહ જોતા હોય છે. જો વર્ષ 1માં તરત તો આ રીતનું જોવા મળ્યું, વર્ષ 2માં કેવી રીતની સિચ્યુએશન હશે. ચલો આ લાલો મૂવી આવ્યું, ક્યાંક કોઈને તરત ખબર જ નથી. પહેલા 2 વીક તો ક્યાંક કોઈને એમ જ હતું કે આ મૂવીઝ અત્યારે તો હવે પાછી જતી રહેવાની છે અને કોઈ સારો પ્રતિસાદ નહીં મળે. અને જે 3rd વીકથી જે પ્રમાણે જે અભિલાષભાઈ પણ કહી રહ્યા, રોકેટ ગતિ જે આગળ વધ્યું છે એ ચોક્કસ એમ કહેવાય ને કે નવા કોન્સેપ્ટની સાથે અત્યારે ગઈકાલનો 1 દિવસનું કલેક્શન 7 કરોડ કરતા પ્લસ, એ પણ ગુજરાતી ફિલ્મનું. બિલકુલ બિલકુલ. કદાચ આ એક વિક્રમ છે. બિલકુલ. આજે મેં હમણાં કલાક પહેલા વાત કરી છે તો આજે ટોટલ અત્યાર સુધીનું કલેક્શન પહોંચ્યું છે 30+. ઓહ, ગ્રેટ ગ્રેટ. એટલે જયવંતભાઈ, આ બાબતને આપ પણ કઈ રીતે જુઓ છો? કારણ કે 3 વીક પછી કોઈ મૂવી ચાલવી એ બહુ મોટામાં મોટી વાત કહેવાય. અને જે પ્રમાણે અભિલાષભાઈએ કહ્યું કે ગઈકાલની જ ખાલી વાત કરો તો એમાં 7 કરોડ પ્લસની અત્યારે તો જે એમાઉન્ટ જોવા મળી રહી છે, કઈ રીતે આપ જુઓ છો? ગુજરાતી ફિલ્મોમાં ટિકિટ ના મળી હોય એવા વર્ષો પછી દાખલો જોવા મળ્યો. બિલકુલ બિલકુલ. જયવંતભાઈ, એટલે વાત એ છે કે જો અત્યારે લોકો સારા કન્ટેન્ટની શોધમાં તો છે અને એમાં અત્યારે સારી બાબત એ છે, અથવા તો ગુજરાતી ફિલ્મ કે કોઈ પણ પ્રાદેશિક ફિલ્મ માટે સારી બાબત એ છે કે હિન્દી ફિલ્મો ચાલી નથી રહી. એના અનેક કારણો છે. એક તો હિન્દુત્વનો વિરોધ, ભારતીય સંસ્કારોનો વિરોધ, સારા સંગીતનો વિરોધ,
સારા ગીતોનો વિરોધ, સારી એક્ટિંગનો વિરોધ, સ્ટારો દ્વારા લેવાતી તગડી ફી અને મોટું પ્રોડક્શન પરંતુ એની અંદર કન્ટેન્ટનો અભાવ, આવા બધા ઘણા કારણોસર હિન્દી ફિલ્મો નથી ચાલી રહી. પરંતુ એના કારણે દક્ષિણની ફિલ્મો સારું કામ કરી રહી છે, હિન્દીમાં ડબ થઈને આવી રહી છે. પણ એટલે એનો અર્થ એવો નથી કે દક્ષિણની ફિલ્મો બધી જ સારી ચાલે છે. RRR બધી જ નથી હોતી, એવી રીતે બધી જ રાજામૌલીની ફિલ્મ નથી ચાલતી. એટલે જે સારી ફિલ્મો છે એ તો ચાલે છે, ટીવી ઉપર પણ જોવાય છે. પરંતુ જો ગુજરાતી ફિલ્મોને હિન્દીમાં જે રીતે વર્ષ 2માં પ્રયોગ કરાયો એ રીતે પણ થઈ શકે એવું છે. એટલે કહેવાનો અર્થ એ છે કે કન્ટેન્ટ ઉપર ભાર મૂકો. કોઈ પ્રોડ્યુસર એની માંગણી કરતું હોય કે ભાઈ આમ તો ડિરેક્ટરે થોડું મક્કમ રહેવું પડશે, કોઈ સ્ટાર વ્યક્તિ હોય એ એમ કહેતું હોય કે આમ જ કરવું પડશે, આ જ હિરોઈનને લેવી પડશે અથવા તો આ જ પ્રકારનું કરવું પડશે, તો ડિરેક્ટર છે એ અને રાઇટર છે એ બેની ભૂમિકા મહત્વની બની રહે છે. સારા પગાર આપો, સારા પૈસા આપો તો સારા વ્યક્તિઓ પણ આમાં જોડાશે, સારા લેખકો પણ, વાર્તાકારો આપણે ત્યાં કમી નથી, આપણે ત્યાં નવલકથાઓની કમી નથી, ચાહે અશ્વિની ભટ્ટ હોય કે પછી કિશન મહેતા હોય કે પછી હું તો કહું છું ગૌતમ શર્મા, સાજિશ નામની જે એને લખી હતી એવા ઘણા પાણીનું પાર્સલ એવી ઘણી બધી અગાઉ લખી ચૂક્યા છે. એવી ઘણી બધી નવલકથાઓ, મહેશ યાજ્ઞિક અત્યારે છે એની ઉપરથી એક સિરિયલ પણ બની હતી. એટલે આ પ્રકારના ઘણા લોકો છે જે આપણી પાસે છે, પરંતુ એમાં તમારે રોકાણ ક્યાં કરવાનું છે? સારા કન્ટેન્ટ પાછળ કરવાનું છે અને ડિરેક્ટરે પોતાનો કંટ્રોલ છે રાખવાનો છે. આજે રાજ કપૂર હોય કે સુભાષ ઘઈ હોય કે સંજય લીલા ભણસાળી હોય કે પછી અબ્બાસ મસ્તાન હોય, તો એમાં સુરત બળજાત્યા હોય તો સુરત બળજાત્યાની એક સ્ટેમ્પ લાગેલી હશે કે એમાં સલમાન ખાનની એક અલગ જ ભૂમિકા હશે અને એમાં બીજા બધા કલાકારોની પણ અલગ ભૂમિકા હશે. એ જ રીતે સુભાષ ઘઈ હોય તો એની ફિલ્મોમાં એક સ્ટેમ્પ હશે કે એનું મ્યુઝિક છે અલગ ગ્રાન્ડ હશે, એની એક પ્રેઝન્ટેશનની સ્ટાઇલ હશે. અબ્બાસ મસ્તાન હશે તો સસ્પેન્સ ઊભું કરશે. તો એ પ્રકારે જ્યારે ગુજરાતી ફિલ્મોમાં કરવા લાગશે, કૃષ્ણદેવ યાજ્ઞિકને સારા બધા છે જ, અને એનું જો એને બળ મળશે મને લાગે છે કે, અને એનો પ્રચાર છે ને એ ઘણા બધા સમીક્ષકો પણ ફિલ્મ ગુજરાતી ફિલ્મોને એવા મળી ગયા છે કે એ એટલું બધું બધાને ટેગ કરીને લખતા હોય છે, ખોટા વખાણ એ પોતાની આ લોકોની ગુડ બુકમાં રહેવા માટે કરતા હોય, વોટ એવર જે કંઈ કારણો હોય, હું કોઈ આક્ષેપ નથી કરતો, પણ એના કારણે છે ને એ સામાન્ય લોકો, કારણ કે બધું સોશિયલ મીડિયા પર પણ વાંચતા હોય છે, યુટ્યુબમાં પણ જોતા હોય છે, એના કારણે ઘણીવાર છેતરાવાની લાગણી અનુભવે છે અને પછી એ જોવા જવાનું ટાળે છે. પણ લાલો ફિલ્મની સફળતા બતાવે છે કે સારું કન્ટેન્ટ હશે, કોઈ પ્રચાર નહીં હોય તો આપોઆપ ચાલશે. પ્રેમ રતન ધન પાયો હોય કે હમ આપકે કોણ હોય, હવે સુરત બળજાત્યાની ફિલ્મ હોય કે ઘણી એવી વર્ષ ફિલ્મની જ વાત કરીએ તો એટલો બધો ક્યાં પ્રચાર હતો, પણ એમ છતાંય ચાલી. શેતાન ફિલ્મ છે એટલી બધો પ્રચાર નતો તો પણ ચાલી. અને એની સામે ઘણી બધી ફિલ્મો એવી આવે છે કે જેના પ્રચાર એટલો બધો થાય છે. શાહરૂખ ખાનની ફિલ્મો અત્યારે ફ્લોપ જઈ રહી છે, ભલે જે કંઈ કહેવાતું હોય. આમિર ખાનની ફિલ્મ છે લાલસી ચડ્ઢા ફ્લોપ ગઈ છે, યશરાજ ફિલ્મ્સની ફિલ્મો ફ્લોપ જઈ રહી છે. તો આની સામે ગુજરાતી ફિલ્મો માટે સ્કોપ છે અને એ જો આ રીતે આગળ વધશે સારા કન્ટેન્ટ સાથે, સારું સંગીત ગુજરાતી ફિલ્મમાં, અને ગુજરાતી આપણી પાસે તો લોકસંગીતનો ખજાનો છે. આદિત્ય ગઢવી જેવા ગાયકો છે આપણી પાસે, કીર્તિદાન ગઢવી છે, ઓસમાણ મિહિર છે, આવા ઘણા ગાયકો, ભૂમિ ત્રિવેદી છે, આપણે પેલી બીજી નાની છોકરી હતી જેનું નામ અત્યારે તો મોટી થઈ ગઈ છે, સૌ પરથી નામ છે, ઐશ્વર્યા મજુમદાર, તો એ પણ સારી ગાયિકા છે. આપણે ત્યાં કોઈ ટેલેન્ટની કમી જ નથી, પણ સારું તમે સંગીત આપો, સારા શબ્દો. હવે આજે દાખલા હું કહું કે રોમન સ્ક્રિપ્ટમાં ઘણા પટેલ છે એ અટકનો ઉચ્ચાર કે એવી કોઈ અટકનો ઉચ્ચાર સાચી રીતે ન કરી શકતા હોય કલાકારો, તો એને ટ્રેનિંગ આપવી પડે. જેમ હિન્દી ફિલ્મોમાં ઉર્દુ કે બીજી કોઈ ફિલ્મ માટે ભાષા માટે ટ્રેનિંગ અપાય છે, તો તમે ગુજરાતી ભાષાની કરો. તમે ઘણા બધા લોકો છે એવી અપીલ કરતા હોય છે કે ભાઈ તમે ગુજરાતી છો તો ગુજરાતી ફિલ્મને જીવાડવા માટે એને જોવી જોઈએ. પરંતુ હું એમ કહેવા માંગુ છું કે એમાં ગુજરાતી પણ હોય ને, અને એમાં ગુજરાતી ભાષા, એના સંવાદો સાચી રીતે. હવે ઘણી વાર કાઠિયાવાડી જેટલું ખરાબ બોલાતા હોય છે, કારણ કે જે કલાકારો પરફોર્મ કરે છે એને કાઠિયાવાડીનો લહેકો, એની સ્ટાઇલ નથી ખબર હોતી, તો એની ટ્રેનિંગ આપવી જરૂરી બને છે. તો એના તમે પબ્લિસિટી કરો ને કે ભાઈ આને ફલાણે ટ્રેનિંગ આપી, આને ટ્રેનિંગ લીધી, તો એક પ્રકારનું તમારી ફિલ્મને પ્રચારનું પણ તમને કારણ મળી રહેશે અને સાચી ટ્રેનિંગ મળશે
સાચી રીતે એના ડાયલોગ બોલાશે તો લોકો આપોઆપ જોવા જશે. આજે વનેચંદનો વરઘોડો ફિલ્મ પણ આવી હતી શાહબુદ્દીન રાઠોડની પેલા ઉપરથી, તો એ પણ ચાલી નહીં કારણ કે એનું મેકિંગ એવું નહોતું. તો મારો કહેવાનો અર્થ છે કે આ પ્રકારનું કરશો તો મને લાગે છે કે હજુ પણ ઘણી બધી શક્યતાઓ, અમાપ શક્યતાઓ રહેલી છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને હમણાંની જ વાત કરીએ ને તો થામા મૂવી જે આવી હતી બોલિવૂડની, કે જેમાં ડાયલોગ, એડિશનલ ડાયલોગ માટે ચિરાયુ મિસ્ત્રીને જે કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો તેવી પણ બાબત હતી. એટલે માત્ર આપણે એમ કહેવાય ને કે ના, ગુજરાતે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પૂરતા અત્યારે જે દરેક લોકો સીમિત નથી, પણ જે પ્રમાણે આપણું જે કન્ટેન્ટ આગળ વધે છે તેનાથી દરેક લોકો તેની નોંધ પણ લેતા હોય છે. અને એક બાબત એ પણ પૂછવા માંગીશ કે જ્યારે કૃષ્ણદેવ યાજ્ઞિકની વાત કરી કેડી, કે જે સૌથી પહેલી મૂવી છેલ્લો દિવસ જે આવી, ત્યારબાદ રાડો મૂવી આવી, અને ત્યારબાદ જે પ્રમાણે વશ એ લાવ્યા, એટલે ચોક્કસ એમ કહેવાય ને કે હવે જેમ કહેવાતું હોય, જે સંજય લીલા બંસાળીની મૂવી જે જોવા જવી હોય ને તો આંખ બંધ કરીને જોવા જવાય, કારણ કે ડિરેક્શન સારું હશે એવું બધું કહેવામાં આવતું હોય છે. એ જ પ્રમાણે સંદીપ પટેલની મૂવી જે જોવા જતા હોય તો પણ એમ કહેવાય કે ના, કંઈક ને કંઈક લવ સ્ટોરી સારી હશે. એટલે હવે એ પ્રમાણે પણ ક્યાંક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ વધી રહી છે તેવું પણ અત્યારે બહુ સારું એવું સામે આવ્યું છે. ઇવન સંગીતની પણ વાત કરી, કીર્તિદાન ગઢવીએ પાર્થિવ ગોહિલે જે હમણાં લાલો મૂવી માટે જ કહ્યું હતું કે ના, ઘણી એક સારો એવો કોન્સેપ્ટ જોવા મળ્યો, એટલા માટે જે સપોર્ટ પણ એ પ્રમાણેનો મળ્યો અને લોકો પણ એ પ્રમાણે આગળ વધ્યા. એટલે આપ દરેક લોકોના જે અત્યારે પાર્ટિસિપેશન, જે ડાયરેક્ટર હોય કે પછી એક્ટર હોય, એક્ટ્રેસ હોય કે પછી સિંગર્સ પણ કેમના, એ બધાના પાર્ટિસિપેશનને લઈને પણ આપ શું કહેશો? બધા જ જેટલા બી તમે નામ બોલ્યા, હું દોહરાવતો નથી, પણ આ બધા જ એક જનૂન સાથે નીકળ્યા છે કે ગુજરાતી કન્ટેન્ટ કેમ ના ચાલે. એક સમય હતો સાહેબ, ગુજરાતી ફિલ્મ રેતીમાં વાહન ચલાવવા જેવી પરિસ્થિતિમાં હતી. પ્રેક્ષકો શોધવા જવા પડતા હતા. મલ્ટીપ્લેક્સનું કોઈ સપનું નહોતું. આ પ્રકારના પ્રમોશન, આ પ્રકારનું ફિલ્મિંગ થશે એવું કોઈ કલ્પના નથી. એક સ્ટુડિયોમાં આખી ફિલ્મ પૂરી થઈ જતી હતી. આજે એવી કેટલી ફિલ્મો છે ભારતના સીમાડાઓ ક્રોસ કરીને લંડન, ઓસ્ટ્રેલિયા, યુએસમાં શૂટ થઈ છે. બોલિવૂડની નજર પહેલી વખત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપર પડી છે કે ભાઈ આ શું ચાલી રહ્યું છે. હું સતત મુંબઈના મારા બોલિવૂડના મિત્રો સાથે વાત કરતો ત્યારે એ લોકો કહે કે ભાઈ આ કેટલી ચાલી, આ શું ચાલ્યું. એવી અનેક ફિલ્મો છે. કમનસીબે મેં પહેલાં કહ્યું કે પ્રેક્ષક સુધી પહોંચવામાં એ જરાક મંદ પડી છે. બાકી સબ્જેક્ટ તમે જુઓ, કાશી લાકાઓ, કારખાનું, આ બધી ફિલ્મો એવી, 21મું ટિફિન મેં તમને કીધું, કસુંબો, એક જનૂન સાથે બનેલી ફિલ્મો છે સાહેબ. એક વિજયગીરી બાબા નામના વ્યક્તિએ અમદાવાદમાં આખું એક સામ્રાજ્ય ઊભું કર્યું હતું કસુંબા માટે. મુંબઈથી ટીમ આવીને સેટઅપ, એની જીદ હતી કે મારે મુંબઈમાં નહીં અમદાવાદમાં સેટઅપ લગાડવો છે. આ જનૂન સાથે એણે ફિલ્મ બનાવી અને સાહેબ થિયેટર સુધી પહોંચાડી. એટલે જે લોકો કામ કરે છે, પછી રાઇટર હોય, ડાયરેક્ટર હોય, પ્રોડ્યુસર હોય કે આર્ટિસ્ટ હોય કે ટેકનિશિયન હોય, એ બધાની જનૂન તો એક જ હોય છે કે વાત પહોંચે લોકો સુધી અને વધુમાં વધુ પ્રેક્ષકો આ ફિલ્મને મળે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એટલા જ માટે એમ કહેવાય છે કે એના ગુજરાતી મૂવીઝનો સુવર્ણકાળ એટલે જ આવ્યો કારણ કે દરેક લોકોએ ચલો જોવાનું તો ચાલુ કર્યું, પણ તેની સાથે જે એક જુનૂનની સાથે આગળ આવ્યા છે કે ના, કેમ બને કેમ નહીં. આજે તમે કસુંબોની વાત કરી તો એક મેં ઇન્ટરવ્યૂ જોયું હતું વિજયગીરી બાવાનું, કે જેમાં એમણે એમ જ કહ્યું હતું કે બધા એમ કહેતા હતા કે ના, આ વસ્તુ બોલિવૂડમાં જ થઈ શકે, આ વસ્તુ બોલિવૂડ જ કરી શકે. તો એ વખતે અમે લોકોએ એક એવો વિચાર લાવ્યા કે આ વસ્તુ અહીંયા કેમ ના થઈ શકે. 14મી તારીખે દશેરા નામની ફિલ્મ આવી રહી છે સાહેબ. એનું VFX તમે જુઓ તો તમને એવું લાગે કે બોલિવૂડમાં આવું નથી થયું. બિલકુલ બિલકુલ એ લેવલની ઘટના બની છે સાહેબ. કા લોકો કેટલું પહોંચશે ખબર નથી, પણ એ માણસે એક જાન રેડી છે ફિલ્મમાં. તમને અચ્છા, એમાં પણ કોઈ એવું નોન ફેસીસ નથી, કોઈ સ્ટારકાસ્ટ નથી, છતાં ફિલ્મનું જે રીતે એણે મેકિંગ કર્યું છે આપણને જોઈને આમ ઠંડક થાય. બિલકુલ 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 સાચી વાત છે. અને એટલા જ માટે એમ કહેવાય છે કે અત્યારે એટલે જ ગુજરાતી મૂવીઝ જોવા માટે લોકો આગળ આવી રહ્યા છે. આઈ થિંક આ VFX વાળી ફર્સ્ટ મૂવી હશે ગુજરાતી, આ લેવલનું VFX. કસુંબોને બધામાં થયું છે, પણ જે પ્રકારે દશેરામાં એણે VFX અને બહુ પ્રોપરલી કર્યું છે. VFX ના ઉપયોગ થાય છે પણ એટલું ડિટેલિંગ સાથે કે તમને લાગે નહીં કે આ VFX છે, તમે બહુ રિયાલિટીની નજીક જાઓ એ પ્રકારે એમણે VFX કર્યું. બિલકુલ. આગામી ભવિષ્ય કેવી રીતે જોઈ રહ્યા છે ગુજરાતી સિનેમાનું? બહુ ઉજ્જવળ છે, બહુ ઉજ્જવળ છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે આગામી વર્ષોમાં હવે કેવી રીતની નવી મૂવીઝ આવશે, કેવી રીતના નવા કોન્સેપ્ટની સાથે હવે જે નવી ગુજરાતી મૂવીઝ અત્યારે ગુજરાતી પ્રેક્ષકોનું દિલ જીતી લેશે. તેની સાથે જયવંતભાઈ, અભિલાષભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.